પણ એ દીકરીને એટલું સમજવાની વાત છે કે આજની દીકરી એટલી બધી સમજણી થઈ ગઈ છે કે ઉંમર નામનો શબ્દ આવે છે ને, બાપનું આંગણું, બાપનો એમ કહેવાય કે મોટો પહાડ જેવો ઉંમર હોય એને ઓળંગીને જતા, બીજી જ્ઞાતિ જાતિ કાંઈ લેવા દેવા નહીં. અને બેટા જ્ઞાતિ જાતિ જ્યારે સાંભળીએ ને ત્યારે એમ થાય કે આવી જ્ઞાતિની અંદર પસંદ કરો તમારી જાતનું પાત્ર, આંતર જ્ઞાતિએ લગ્ન કરો, એની સાથે કોઈ મા બાપની ના ન હોય. પણ ક્યાંક દીકરી કોઈ એવી જ્ઞાતિ જાતિ, કુળ નહીં જોવાનું, ખાનદાની નહીં જોવાની, રૂપ રંગ કાંઈ નહીં જોવાનું, એક સમૃદ્ધિ નહીં જોવાની, ત્યાં સુધી કે દીકરી પોતાના 2 કે 3 તોલા સોનું હોય ને સામેથી આપી દે ને એમ કે લે આને તું મંગળસૂત્ર કરાવીને મને પહેરાવજે. આવા પરિવારની અંદર શા માટે નક્કી કરો છો? હિન્દુસ્તાનીને મેં પટેલ સમાજની દીકરી એટલે સામે સૂરજનારાયણ હોય ને એને અવળું ફરી જવું પડે કે મારે હિન્દુસ્તાની પટેલ સમાજની દીકરી આલી આવે છે. દીકરી છે ને તો આભ હોય ને એને તે આંબી શકે છે. તો આવા સમાજ માટે શા માટે જાઓ છો? અને આ સમાજ માટે જાય છે ને ત્યારે આપણી દીકરીઓની સંખ્યા ઘટે છે. અને આજે એટલા બધા જોણ ઊંચા થઈ ગયા છે. મારે ખાસ વાત કરવી છે કે તમારા મા બાપની ઘેરે તમે 2 બેડરૂમ હોલ કિચનમાં રહ્યા છો, તો શા માટે એવું તમે રાખો છો કે મારા સસરાને ત્યાં મારે 5 બેડરૂમ હોલ કિચન હોય? તમે અહીંયા મા બાપની ત્યાં એટલે કે તમે કાકા બાપા, મોટા પપ્પા, કાકી, મોટા બા બધાની વચ્ચે તમે રહ્યા છો. શા માટે સાસરે જઈને એવું રાખો છો કે અમે 2 જ, મા બાપ નહીં? એમ તમે જેવું જીવ્યા છો એવું જીવવામાં મજા છે. ઘરની ભાભી તો કે 2 બેડરૂમ હોલ કિચનમાં આવશે, મારે તો કે મોટો બંગલો જોઈએ, મારે તો કે વિદેશની અંદર ઠેકાણા હોય ને એવા જોઈએ. પણ જેવું આપણે જીવા છીએ, જેવા આપણા પાત્રની અંદર જેવા આપણી ઘરની પરિસ્થિતિ છે, સામે એવા ઘરની પરિસ્થિતિ હોય ને તો ત્યારે એમ ન થાય કે આપણા જીવનની અંદર એક પણ જાતના દુઃખ આવે. અને ખાસ બહેનો દીકરીઓને મારે ખાસ કહેવું છે કે જ્યારે દાંપત્ય જીવનની વાત આવતી હોય ને ત્યારે કે મહારાણા પ્રતાપ છે ને એનો ચહેરો ઝાંખો પડી જાય, યુદ્ધ ઉપરથી લડતા લડતા થાકી જાય અને ત્યારે હાથની અંદર તલવાર હોય ને તો એ અજબદે પવાર એના પત્ની, એના અર્ધાંગના એવું એને કે રાણા થાકી ગયા હોય ને તો આ 2 તલવાર મને આપી દો, આ ઘોડો મને આપી દો અને આ ચિત્તોડના મેવાડને હજી મારામાં પાછું વળવાની તાકાત છે. એક સ્ત્રી તરીકે, એક પત્ની તરીકે જ્યારે આવો પુરુષને હોંકારો મળતો હોય ને ત્યારે એના જીવનની અંદર આવેલા એક પણ જાતના સુખ દુઃખ એવા ન હોય કે તમને ન કહી શકે. જ્યારે બારું આવે ને ત્યારે ખબર પડે કે માથે 15, 17 લાખ, 20 લાખ, 25 લાખના દેવા થઈ ગયા છે. પણ એક પુરુષ પત્નીને ન કહી શકતો હોય ને ત્યારે સમજવું કે પત્ની તરીકે કદાચ આજે આપણે એવા નથી બન્યા. સુરતની મારે એક વાત કરવી છે કે એ પુરુષ, એ જે ભાઈ હતા એમને ખૂબ સરસ મજાનો ધંધો ચાલે, પણ કોરોનાની અંદર એનો ધંધો ટોટલી શૂન્ય થઈ ગયો, લોસ ગયો અને માથે 17-18 લાખનું દેવું થઈ ગયું. ત્યારે બેનને ચિત્ર બનાવતા ખૂબ સરસ આવડે, ખૂબ મહેંદી મૂકતા આવડે, પણ લગ્ન પછી પોતાના શોખને એક પ્રોફેશનમાં બદલવાની એને એમ કહેવાય કે એ સ્કોપ નહોતો મળ્યો કે લગ્ન પછી વર્ષો પછી એને એવું કહે છે, પત્નીને હિંમત આપતા, એના પતિને હિંમત આપતા એમ કહે છે કે તમે ચિંતા ન કરો, હું હજી બેઠી છું, હું હજી મહેંદી મૂકીને કમાશ, હું હજી ચિત્રકારની અંદર ઘણા ચિત્રો બનાવીને કમાશ, પણ તમે ચિંતા નહીં કરો. અને સ્ત્રી પોતાના ખૂબ મજાના ગ્રુપની સાથે પોતાના કાર્યની શરૂઆત કરે છે. મોટા મોટા ફંક્શનો હોય, મોટા પ્રદર્શનો હોય, એની અંદર પોતાના દોરેલા ચિત્રો છે, રાત દિવસ જાગીને લડે છે, એમાં મૂકે છે અને આખી એક મહેંદીની એક ટીમ આખી ઊભી કરે છે અને એના અંદરમાં પોતે કમિશનથી કામ કરે છે અને વર્ષના અંતે 11,89,000ની કમાણી કરે છે અને આ કમાણીમાંથી 10 લાખ રૂપિયા પતિનું દેવું ભરે છે. આવી સ્ત્રી હોય ને ત્યારે ગર્વ થાય કે નહીં મને અજબદે પવાર જેવી અર્ધાંગના મળી છે. આવી જ્યારે દીકરી હોય ને ત્યારે એના સસરા તરીકે ગર્વ થતું હોય કે નહીં મારા દીકરાની વહુ છે ને ખૂબ સમજણ અને ખૂબ ડાય અને ખૂબ હોશિયાર છે. પણ દીકરી તરીકે જ્યારે પરણીને સાસરે જાઓ છો ને ત્યારે એમ કહેવાય કે બેટા દૂધની અંદર જેમ સાકર ભળે ને એમ ભળી જવાનું હોય. પણ માતા તરીકે તે ક્યાંક તમે જોજો કે એના જીવનની અંદર આવનારી એક પણ ઘટના એવી ન હોય કે જે આપણા જીવનની અંદર આવી જ ગઈ હોય. સીતાજીના જ્યારે સ્વયંવર થયા ને લગ્ન નક્કી થયા ને ત્યારે ખૂબ સરસ મજાના અવધપુરી જોઈને આપ્યા હતા, મહેલની અંદર એને આપ્યા હતા. તેમ છતાંય તેને 14 વર્ષનો વનવાસ સહન કરવો પડ્યો. ત્યારે સીતાજી એવું નહોતું કીધું કે હું નહીં જાઉં, ત્યાં સુધી કે એને અગ્નિ પરીક્ષા આપી અને જ્યારે ધરતીની અંદર સમાણા સીતાજી ત્યારે એક શબ્દ બોલ્યા હતા કે ત્વમેવ ભરતા નચ વિપ્રયોગ, ભવો ભવ મળો ને તો શ્રી રામ તમે જ મારા પતિ મળો. સ્ત્રીની અંદર આવું ચરિત્ર છલકતું હોય ને ત્યારે એ સમાજની અંદર, કુટુંબ વ્યવસ્થાની અંદર, આ દાંપત્ય જીવનની અંદર આ ઘટતા પ્રશ્નો છે ને એ ઘટી જાય. અને આજે આપણે ખોડલધામની સમિતિ તમે જોયું હશે કે દાંપત્ય જીવન વિખાઈ ગયા હોય ને તો એને ભેગા કરવા માટેના કામ કરે છે. દાંપત્ય જીવનના જે મેરેજ બ્યુરો ને બધું ચાલે ને તો એ કદાચ આપણા માટે ગર્વની વાત ન કહેવાય, પણ ક્યાંક આપણે નથી સમજી શકતા. 2 વર્ષની અંદર તો કે મારા સાસુ સાથે મારે નહીં બને. એક દીકરી સાસરે જાય
અને એના મમ્મીને 6-8 મહિના પછી મમ્મી ઘરે આવે ને કે મારા સાસુ સાથે મારે નહીં બને. એટલે એના મમ્મી ખૂબ હોશિયાર, માતા બે રીતની હોય. દીકરી જ્યારે સાસરે વળાવે ને ત્યારે એક માતા એવી હોય કે બેટા આપણે આપણું જ કરવાનું, સાસરે જઈને આપણે બીજા કોઈનું કરવાનું નહીં, આપણે આજથી મોતથી ઉઠવાનું અને આપણે આપણું કરવાનું. સાસુનું, જેઠાણીનું, દેરાણીનું જે થવું હોય થાય. પણ એક બીજી માતા એવી હોય કે બેટા તું એમ કર, હું તને એક પાવડરની શીશી આપું છું, એક બોટલ આપું છું કે એની અંદર એક પાવડર હશે, તારે રોજ તારા સાસુ જમવા બેસે ને ત્યારે તારે નાખી દેવાનો, અને પછી તું જો 3 મહિનાની અંદર. એટલે દીકરીને એમ થાય છે કે બરાબર છે, મારી માતા મારા હિતની જ વાત કરે છે. રોજ એ જમવા બેસે ને ત્યારે નાખે. પણ બેટા તારે એટલું જોવાનું કે આજ સુધી તું હામાં પાણી હાલીશ તાર સાસુન સાથે. એને જે કહ્યું છે ને તેની વાતનું ઉલ્લંઘન તે કર્યું છે, પણ તારે 6 મહિના નાટક કરવાનું છે અને તારે 4-5-6 મહિનાની અંદર આદર્શ વહુ બનીને રહેવાનું છે. તો કે કંઈ વાંધો નહીં. સાસરે ગઈ, સાસુ એમ કે આજથી કાલથી વહેલા થોડાક ઉઠતા જાજો. તો દીકરી 5 વાગે ઉઠીને હા બા અંતર તમે કહો એમ. સાસુ એમ કે ક્યાંય ફરવા નથી જવાનું, તો કે હા બા તમે કહો એમ. આપણે સાંજે કે મહેમાનને 50-60 જણાને જમણવાર કરવાનું છે, તો કે હા બા તમે કહો એમ. મામાને કેદુના નથી બોલાવે, તમે આવે એને બોલાવી લ્યો ને. ત્યારે સાસુને એમ થાય કે અત્યાર સુધી આ સામે હાલતી અને આ દીકરાની વહુ મારી બદલાઈ કેમ ગઈ આટલી બધી. પણ ત્યારે સાસુએ થોડુંક છૂટું મૂક્યું કે કંઈ વાંધો નહીં બેટા, તમારું જ છે ને, આલ્યો આ ચાવી, આજથી તમારે સંભાળવાનું, તમારે જ્યાં જવું હોય ત્યારે તમે છૂટા. 2-5 મહિનાથી તમે ફરવાય નથી ગયા, તમે ફરવાય જઈ આવો. એટલે દીકરાની વહુને અંદરથી સમજાણું. ફરીથી દોડતી દોડતી પોતાની માતાની પાસે આવીને કહ્યું કે માં, મારા સાસુ તો હવે બહુ બદલાઈ ગયા છે. મારે એને જે મારવા હતા ને તે મને પાવડર આપ્યો હતો ને, તો હવે મારા સાસુને મારે જીવાડવા છે. ત્યારે દીકરીની માતા એવું કહે છે કે બેટા મેં તને શક્તિનો પાવડર આપ્યો હતો, પણ આ બન્યું એનું કારણ એ છે કે થોડીક તું બદલાણી. 25 ને 35 વર્ષની સ્ત્રી બદલાય ને તો 65 વર્ષની સ્ત્રી બદલાય. પણ આપણે માત્ર એવું જ વિચારીએ છીએ કે મારા સાસુ બદલાય, હું ન બદલાવું. આપણે આપણા તરફથી થોડાક બદલાઈએ ને તો એ સાસુને એમ થાય કે નહીં, મારા જીવનની અંદર એ થોડીક બદલાણી છે, એ હામાં પાણી હાલતી હતી, તો લાવ હવે હું થોડીક બદલાવ. પણ તોય આ પરિવાર છે એ ટકતા હોય, તો આ પરિવારની અંદર દાંપત્ય જીવન છે એ ખૂબ મજાના મધુરા ચાલતા હોય. અને આ કાર્યક્રમના અંતે સૌથી છેલ્લી મારે તમને વાત એ કરવી છે કે આપણને જન્મ કોણે આપ્યો. માત્ર 5 મિનિટની છેલ્લી વાત કરવી છે કે આપણને જન્મ આપણી મા તરફથી મળ્યો છે. એમનું આપણા જીવનની અંદર જે યોગદાન છે, એવું યોગદાન વિશ્વની કોઈ પણ દુનિયાની અંદર કોઈ વ્યક્તિ છે આપણને આપી ન શકે. ખાસ એટલા માટે કે આપણને આ દુનિયા કદાચ વર્ષોથી ઓળખતી હશે, પણ 9 મહિના વધારે આપણી મા છે ને એ આપણને ઓળખે છે. અને ખૂબ સરસ મજાના શ્રેષ્ઠ કવિઓએ એવું કીધું છે કે માથી મોટું કોઈ નહીં, ભલે ન હોય જળધર કે જગદીશ, સૌ કોઈ નમાવે શીશ, અંબા આગળ આલિયા. અને મીઠા મધુ ને મીઠા મેહુલા રેલો, એથી મીઠેરી મારી માત જો, આ જનનીની જોડ સખી નહીં જડે રેલો. આ દીકરીને એમ થાય છે મારા સાસુની સાથે નથી રહેવું, પણ ક્યાંક એની સાથે એ કનેક્શન નથી. કોલેજમાં ભણતો કોઈ દીકરો અહીંયા બેઠો છે બેટા? કોલેજની અંદર હોય, 12મા ધોરણની અંદર હોય અને એના મમ્મીની સાથે આવ્યા હોય, તો એક દીકરો ને એની માતા અહીંયા મંચ ઉપર આવો. કાર્યક્રમની છેલ્લી મારે 5 જ મિનિટ લેવી. કોઈ નથી કોલેજમાં, કોઈ નથી ભણતું, 12મું કોઈ નથી ભણતું. આપણે ઓળખતા હોય ને કે બાજુવાળો 12મું ભણતો, એને મોકલો. મમ્મી સાથે આવ્યા હોય ને એવા. અને કોઈ એવી દીકરી કે જેના મમ્મી અહીંયા ઉપસ્થિત હોય અને 10મું 12મું કે કોલેજની અંદર હોય એવી દીકરી એના મમ્મી સાથે આવો. આવો આવો. મજાની ક્ષણ મારે તમને કહેવું છે કે મા બાપનો આપણા જીવનની અંદર પ્રેમ કેટલો છે. ભાગવાનો જ્યારે વિચાર આવે ને ત્યારે ખબર પડે કે મારા મા બાપ કોણ છે, મારું કુળ કોણ છે, અને મારા માટે, મારા જીવનને કંડારવા માટે મારા મા બાપે મારા માટે શું કર્યું છે. આવો બેટા. કોઈ સાસુ વહુ ખરા અહીંયા આવ્યા છે? સાસુ ને વહુ, હા એ તો આવ્યા જ હોય ને. આવો એક જોડી આવો ઉપર, સાસુ ને વહુની. વાહ, આવો. હવે દીકરો આવો, હાલો. અહીંયા અમારે બહુમતી થઈ ગઈ છે. આવો આવો બા. કોઈ દીકરાને એવું નથી થતું કે આપણે આવવું જોઈએ. અંકિતા બેન તમારી જરી કે ઇજ્જત નહીં કાઢે, વધારશે. આપણા આ સંસ્થામાંથી કોઈ પ્રમુખ કે કોઈ ટ્રસ્ટી ખરું કે એમની માતા અહીંયા ઉપસ્થિત હોય ને આવ્યા હોય? થોડોક સાથ આપો ને. એટલે કોઈ દીકરો તો નહીં જ આવે. ગાંઠ બાંધી લીધી સાચી, એ તો એ ગાંઠ ખોલાઈ નાખો. હાલો હું તો આવું માઇક લઈને નીચે. અહીંયા માતાઓ બેઠી છે, કોના દીકરા અહીંયા હાજર છે? આવો તો બેન, આવો. બ્લુ કલરની સાડીવાળા બેન આવો. હાલો, એનો દીકરો ક્યાં છે? સીધી ધારે ન નીકળેલો હોય તો પછી આડી ધાર કરવી પડે, પણ આપણે તો આજ કાઢવાનું જ છે ઘી.
આવો બેન, તમે અહીંયા આવો એટલે તમારો દીકરો તમને ઓળખી જશે કે આ મારા જ મમ્મી છે. સોંગ આપ્યું છે ને તમને? સોંગ આપ્યું છે તમને? તમને ગીત આપ્યું દિલીપભાઈ? દિલીપભાઈ અત્યાર સુધી એવું નહોતું લાગતું કે મારી મમ્મી છે મારે આવવું જોઈએ. બેન ક્યારે ક્યારે એટલે પાટો ગાંગરે એને જેમ ક્યારે નહીં હું તો બોલતી હતી. આમના દીકરાની વહુ હાજર છે. આવો બેન, ક્યાં છે? ત્રીજી પેઢી ક્યાં છે? ક્યારના બેઠા છો, તમે થાકી ગયા છો, જોડી બધે સાથે સાથે રહે. થોડાક તમે આમ દૂર જાઓ. આ મંચ અત્યારે આપણું જ છે, કોઈ ચડ્યું નથી, મતલબ આપણું છે. આપ ક્યારના બેઠા હશો, આપની જગ્યાએ થાકી ગયા હશો, તો આ લોકોને તે ખાલી માતૃપ્રેમ નથી બતાવવાનો, આપણે પણ ક્યાંક આપણી માને યાદ કરવી છે. મા ખોડલના સાનિધ્યમાં આપણે ભેગા થયા છીએ ત્યારે આપ સૌ શક્ય હોય અને આપની જગ્યાએ 2-5 મિનિટ ઊભા રહી શકતા હોય તો આપ સૌને મારી વિનંતી છે, એક પણ જાતનો અવાજ કર્યા વગર તમારી જગ્યાએ ઊભા થાઓ. હાશ કોકે માંડ ઊભા થવા દીધા તો હું સુતો દરેક વ્યક્તિ પોતાની આંખ બંધ કરે. જે વ્યક્તિના માતૃશ્રી અથવા તો હાજર નથી અથવા તો હયાત નથી, એ દરેક વ્યક્તિ પોતાની હાથની 2 હાથ જોડેલા રાખશે, આંખો બંધ કરશે અને સ્મૃતિપટ ઉપર આપણી માનો જે ચહેરો છે એ ખાસ યાદ કરવાનો છે. અહીંયા જે મા દીકરાની કે સાસુ બહુની જોડી છે, એકબીજાનો ટાઈટથી એકદમ મસ્ત રીતે હાથ પકડી રાખે. મા દીકરાને, હા બા તમે તે સરસ રીતે અને તમે એ સરસ રીતે પકડો હાથ. દરેક વ્યક્તિ પોતાને મમ્મીને યાદ કરવાનો છે, ચહેરો યાદ કરવાનો છે, માતૃભાવને યાદ કરવાનો છે. ત્યારે આપ દરેકની આંખો બંધ થશે ને તો જ આ રિયલાઇઝ થશે.